નમસ્કાર. વ્યક્તિ વિશેષ દઢ ઈચ્છા હોય, દઢ મનોબળ હોય અને મહેનત કરવાની પૂરી ઈચ્છા હોય, પૂરી લગનથી કોઈ વસ્તુમાં લાગી જાય તો જે સ્વપ્ન ધાર્યું હોય એ સાકાર થઈ શકે. ક્રિકેટની દુનિયામાં જે અલગ અલગ ફિલ્ડ છે એમાંનું એક મહત્ત્વનું ફિલ્ડ છે અમ્પાયરિંગ. જનરલી આપણે જોઈએ છીએ કે પુરુષ પ્રધાન વ્યવસાય છે એટલે અમ્પાયરિંગ પુરુષ કરતા હોય છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓ પણ, બહેનો પણ અમ્પાયરિંગ કરી રહી છે. વિમેન્સ ક્રિકેટમાં જ નહીં, મેન્સ ક્રિકેટમાં પણ. આવી એક વ્યક્તિ વિશેષની વાત કરવી છે જે આપણા દેશની છે, ભારતની છે, અને જેને અમ્પાયરિંગના ક્ષેત્રમાં નામ રોશન કર્યું છે. નામ છે એમનું વૃંદા રાઠી. આવો એમના વિશે જાણીએ. જેન્ડર બેરિયર તોડી ગ્લોબલ પિચ પર પાવરફુલ નિર્ણય લેનાર અમ્પાયર વૃંદા રાઠી. ટેગલાઇન સરસ લખી છે દેવલ થોરિયાએ મહિલા જગતમાં કે શરૂઆતમાં લોકો મહિલા અમ્પાયરના નિર્ણયને સરળતાથી સ્વીકારતા નહોતા, પણ આ જેન્ડર બેરિયરને તોડી પાવરફુલ નિર્ણય લેનાર વૃંદા રાઠી અમ્પાયર બન્યા. આપણે ત્યાં જ્યારે રમતગમતની વાત થાય ત્યારે પહેલી ચર્ચા ક્રિકેટની કરવામાં આવે છે આપણા દેશમાં. ક્રિકેટને પહેલાં પુરુષ પ્રધાન રમત જ માનવામાં આવતી, પરંતુ સમય બદલાતા મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં આવ્યું અને ભારતભરમાં જ નહીં, વિશ્વભરમાં મહિલા ક્રિકેટ છવાઈ ગઈ. ક્રિકેટમાં બોલિંગ અને બેટિંગ જ નહીં, પરંતુ અમ્પાયરિંગ પણ એટલું જ મહત્ત્વનું છે. ભારતમાં મહિલા અમ્પાયરિંગના ક્ષેત્રે ક્રાંતિ લાવનારું અને એક નવો ઇતિહાસ રચનારું નામ એટલે વૃંદા ઘનશ્યામ રાઠી. વૃંદાએ પોતાની સખત મહેનત અને ક્ષમતાના દમ પર માત્ર ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું. મુંબઈમાં 14 ફેબ્રુઆરી 1989ના રોજ જન્મેલી વૃંદા રાઠીને બાળપણથી ક્રિકેટ પ્રત્યે ભારે આકર્ષણ હતું. ગલી ક્રિકેટની શરૂઆત કર્યા બાદ સ્કૂલ અને કોલેજમાં પણ ક્રિકેટ એમની પહેલી પસંદગી હતી. બોલર તરીકે મહારત હાંસલ કરનાર વંદના મુંબઈ સ્થાનિક ક્રિકેટ ક્લબમાં રમતી. અહીંયા એમની કેરિયરની શરૂઆત કરી. મુંબઈ યુનિવર્સિટી વતી 4 વર્ષ સુધી ક્રિકેટ રમેલા. મુંબઈની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાં એમને સ્થાન ન મળ્યું, પણ છતાંય એમને હિંમત ન આવી અને ક્રિકેટ પ્રત્યે એમનો લગાવ ન છોડ્યો અને એમને અમ્પાયરિંગ ક્ષેત્રમાં પગ પેસારો કર્યો. આ પહેલાં BCCIની ઓફિશિયલ સ્કોરરની પરીક્ષા પાસ કરી. 2010માં 2010ની અંદર મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં સ્કોરર તરીકે કામ કર્યું. વર્ષો સુધી મેદાનની બાઉન્ડ્રી લાઇન બહાર બેસીને એક રન, ઓવર અને બોલનો હિસાબ રાખતા તેઓ ક્રિકેટના જટિલ નિયમોને ખૂબ નજીકથી સમજવા લાગ્યા અને અહીંયા જ આ અનુભવે એમના જીવનમાં અમ્પાયરિંગ બનવાનો પાયો નાખ્યો. બીજું બાજુ અમુક વરિષ્ઠ અમ્પાયરો તેમની અમ્પાયરિંગ ક્ષેત્રે નસીબ અજમાવવાની સલાહ આપી. અમુકે કીધું તારામાં ટેલેન્ટ છે. એ સમયે ભારતમાં મહિલા અમ્પાયરિંગનો કન્સેપ્ટ નવો હતો, એટલે વંદના માટે આ ક્ષેત્રમાં ઝંપલાવવું એટલું સરળ નહોતું. છતાં કાંઈક નવું અને મનગમતું કરવા માટે એમણે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની અમ્પાયરિંગની પરીક્ષા પાસ કરી. બહુ સરસ રીતે ઉત્તીર્ણ થયા અને સ્થાનિક ક્લબ મેચોમાં અમ્પાયરિંગ કરવાનું શરૂ કર્યું. આ સરળ નહોતું. એમના નિર્ણયો પુરુષો આવકારતા નહીં, પણ ધીમે ધીમે BCCIની લેવલ 1 અને લેવલ 2ની થિયરી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી
કે જેમાં બહુ ઓછા પાસ થાય એમાં વૃંદા રાઠી આગળ નીકળ્યા અને અમ્પાયરિંગ તરીકે એનું નામ રોશન કર્યું. 2023માં 2023માં જાન્યુઆરીમાં BCCIની એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને રણજી ટ્રોફીમાં પુરુષોની ક્રિકેટમાં મહિલા અમ્પાયરોને તક આપવામાં આવી, જેમાં આપણા વૃંદા રાઠી પ્રથમ હતા અને બીજા હતા ગાયત્રી વેણુગોપાલ N અને ત્રીજા હતા N જાનકી. આ 3 બહેનો સિલેક્ટ થઈ હતી. રણજી ટ્રોફીમાં ઝડપી બોલરોની 140 કિલોમીટરની સ્પીડ, જોરદાર અપીલ અને લાલ બોલની મૂવમેન્ટ વચ્ચે સચોટ નિર્ણય લેવો એ અમ્પાયરિંગની અગ્નિ પરીક્ષા સમાન હોય. 2023માં ડિસેમ્બરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓન ફિલ્ડ અમ્પાયર બની અને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખાયું. વૃંદા રાઠીએ ટેસ્ટ મેચમાં સતત 6 કલાક સુધી મેદાનમાં પૂરા ધ્યાન સાથે ઊભું રહેવું એ શારીરિક અને માનસિક ક્ષમતા દર્શાવે છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં ભારતની હાઈ પ્રોફાઇલ ટુર્નામેન્ટમાં દુનિયાભરના સ્ટાર ખેલાડીઓના પ્રેશર વચ્ચે શાનદાર અમ્પાયરિંગ કર્યું. T20 મહિલા વર્લ્ડ કપની મહત્ત્વની મેચો અને છેલ્લે 2026ની વર્લ્ડ કપની ફાઇનલ અમ્પાયરિંગમાં વિશ્વના ટોચની અમ્પાયરિંગની યાદીમાં સામેલ થઈ ગયા વૃંદા રાઠી. તો જો મહેનત કરવાની ઈચ્છા હોય, એક નિશ્ચિત ધ્યેય હોય તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકાય. બહેનોને, યુવતીઓને, દીકરીઓને પ્રેરણા મળે એવી ઘટના છે. વાલીઓએ પોતાની દીકરીને આ જણાવવું અને ટીચર્સને વિનંતી કે એમની સ્કૂલમાં આ વાત કહે જેથી એમને એક પ્રકારનું પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે. મળીશું ફરી કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય રાજ.